આ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ ડીઝલ પર કાપ મૂકો, સોનું ન ખરીદવું, વિદેશ યાત્રા ન જવી તે પ્રકારની અપીલો કરી છે. પરંતુ તેના કારણે હવે સામાન્ય લોકોની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે. આ મામલે હિતુબાએ શું પ્રતિક્રિયા આપી છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધની સ્થિતિ જોવા મળી છે તેના કારણે હોર્મોઝ ખાડી પર આ સ્થિતિના પગલે જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેના કારણે લોકોને પેટ્રોલ ડીઝલ ઓછો ઉપયોગ કરવાની તેમણે સલાહ આપી છે. વિદેશ યાત્રા ન કરવા માટેને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની વાત તેઓ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ બાબતને લઈને હવે મોરબીથી હિતુબા નામના એક જાગૃત નાગરિકનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે વડાપ્રધાનની જે અપીલો ભૂતકાળમાં થઈ છે કે લાઇટો બંધ રાખો, લાઇટો ચાલુ રાખો, કોરોના સમયની જે પરિસ્થિતિ હતી તે દરમિયાન તે તમામ બાબતો લોકોએ માની. હવે જે નવી પેટ્રોલ ડીઝલ ન વાપરવાની વાત હોય, સોનું ન ખરીદવાની વાત હોય, તેને લઈને હિતુબા જાડેજા બરોબરના રોષે ભરાયા અને કહ્યું કે આજે પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે, લોકો મોંઘવારીના ખપ્પરમાં એટલા ધકેલાઈ ગયા છે કે આજે 100 કરોડ લોકો છે તે સોનું ન ખરીદી શકે તેવી સ્થિતિમાં મુકાય છે દેશમાં. તેમણે આકરા પ્રહાર કર્યા છે અને શું કહ્યું તે સાંભળો. નમસ્કાર મિત્રો, મારું નામ હિતુબા રાઠોડ. મોદી સાહેબ ગુજરાતના પ્રવાસમાં છે અને ગુજરાતની જનતા એટલી બધી ભોળી છે કે એને જે કીધું એ કર્યું છે. આપણા વડાપ્રધાન સાહેબ છે તો આપણે કે એમ તો કરવું જ પડે. વડાપ્રધાન સાહેબે આપણાને એવું કીધેલું કે ભાઈ લાઇટું બંધ કરી દેજો, તો આપણે લાઇટું બંધ કરી દીધી. એમને એમ કીધું કે ટોર્ચ લાઇટું કરજો, તો આપણે ટોર્ચ લાઇટું કરી. એને એવું કીધું કે ભાઈ થાળિયું વગાડજો, તો આપણે થાળિયું વગાડી. એટલે આ બધી વસ્તુ આપણે ટચુકડા કરી લીધા છે. હવે એમને એમ કીધું છે કે સોનું ખરીદવું નહીં, પછી ડીઝલ, પાણી, પેટ્રોલ કાંઈ અત્યારે જેટલી જરૂરિયાત હોય એટલું વાપરવું. સારી વાત છે, સાચી વાત છે કે યુદ્ધનું અત્યારે હાલે છે એટલે કદાચ છે ને અછત વર્તાય. અત્યારે હાલ તો કોઈ અછત નથી. પણ મોદી સાહેબે જે એક વાત કરી કે સોનું 1 વર્ષ સુધી ખરીદવું નહીં, પણ મોદી સાહેબને કદાચ ગુજરાતમાં નથી રહેતા એટલે એમને નહીં ખબર હોય કે અહીંના મીડિયમ વર્ગના માણસો 10 થી 15 વર્ષ સુધી ખરીદી શકે એવી પોઝિશનમાં જ નથી, કેમ કે એની કેળે તૂટી ગઈ છે અને પગે ભાંગી ગયા છે. ખેડૂત દિયે પાયમાલ થતા જાય છે, મજૂર વર્ગ અંદર ઉતરતા જાય છે, તો સોનું ક્યાંથી ખરીદી શકે? અત્યારે દીકરા દીકરીઓનો પ્રસંગ આવે તો ઘરમાં રૂપિયો નથી, એટલે એ માણસ લગ્ન પ્રસંગે કેવી રીતના કરી શકે? અને મોદી સાહેબ, તમને કદાચ નહીં ખબર હોય કે દીકરીનો જ્યારે પ્રસંગ હોય છે ને ત્યારે જ્યારે ત્યાં સોનું નથી આપતા કે કંઈક કરિયાવરમાં ઓછો પડે ને તો ન્યાય મેણા ટોણા સાંભળવા પડે. એટલે દીકરીના બાપે કાં ગળા ફાંસો ખાવો પડે કાં મરી જવું પડે છે, બરોબર? એટલે કદાચ તમને નહીં ખબર હોય ને તમે તો કીધું છે કે 1 વર્ષ સુધી ન ખરીદવું, પણ ખરેખર મીડિયમ વર્ગના માણસો 10 થી 15 વર્ષ સુધી ખરીદી શકે એમ નથી, એ પોઝિશનમાં નથી. કેમ કે માથે દેણા થઈ ગયા છે, માથે લોનું ચાલુ છે, અમુકને હોમ લોનું ચાલુ છે, અમુકને બાઇકની લોનું ચાલુ છે, અમુકને 4 વ્હીલરની લોનું ચાલુ છે. એટલે એ આર્થિક રીતે ભાંગી ગયેલા છે. એટલે ઉપાધિ કરતા નહીં. એક પણ તમ તારે 1 વર્ષ નહીં, 10-15 વર્ષ સુધી મીડિયમ વર્ગના માણસો ખરીદી શકે એમ જ નથી, બરોબર? અને ડીઝલની વાત રહી, પેટ્રોલની, તો તમે એક સભા ગુજરાતમાં કરી રહ્યો તો હું વાંધો? આ 2-3 જગ્યાએ જવાની જરૂર જ નહોતી. તો 240 બસો તમે મોકલી તો એ પેટ્રોલ ને ડીઝલથી જ આવેલી હશે, કાંઈ એમને એમ તો આવેલી નહીં હોય. તો કરોડોના ખર્ચા થયા છે. તો એ મૂળ તો જનતાના ઉપર જ છે ને બોજ. એટલે તમે જે કયો એ અમારે કરવાનું છે, કેમ કે તમે છો અમારા વડાપ્રધાન. એટલે તમે જેમ કયો એમ તમારા કુકડે અમારે હવાર બોલાવવાની છે. તમે જેમ કયો એમ તમારો કુકડો બોલે એટલે હવાર. જય માતાજી ભાઈ. આપણે સાંભળ્યા હતા મોરબીના હિતુબા જાડેજા. તેમણે જે રીતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરીને બીજી તરફ તેમણે આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી, રોષ વ્યક્ત કર્યો અને સોનું ન ખરીદવાની સલાહ હોય, વિદેશ ન ફરવાની સલાહ હોય તેવા જે અલગ અલગ નિવેદનો સામે આવ્યા છે તેના કારણે મામલો ગરમાયો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.